હેલો દોસ્તો, જય માતાજી। તો જુઓ મેં મારા વાળમાં હેર પેક લગાવ્યો છે। તો જે મેં તમને વિડીયોમાં બતાવ્યું હતું કે બ્રાહ્મણી, આવડા, સિકાકાઈ, અરીઠા આ બધાનો પાવડર મેં મારા વાળમાં આ લગાવ્યો છે અને અહીંયા તમને બતાવું છું। આ જુઓ આ રીતના। તો આ અરીઠા, આંબળા, સિકાકાઈ, બ્રાહ્મણીનો પાવડર છે। એની અંદર થોડું દહીં નાખ્યું છે અને નાખ્યું છે મેં એની અંદર જે મેથી, કલોંજી, રોઝમેરી, કાંદા, ચોખા આ બધાને મેં ઉકાળ્યું હતું। ઉકાળીને પાણી છે ને એ પાણીથી આને મેં સિકાકાઈ, આંબળા, અરીઠાના પાવડર, બ્રાહ્મણીનો પાવડર એ બધાને પલાળીને દહીં નાખીને આ જુઓ મારા માથામાં પેસ્ટ લગાવી છે ને તમને બતાવું છું। તો જેને બી મારા જેમ વાળ ખરતા હોય ને આગળ માંગ મોટી દેખાતી હોય ને આગળથી જ વાળ ખરતા હોય આખા જડમાંથી, અહીંયાથી મારી પોળી પાથી થઈ ગઈ છે અને મારા વાળ આગળથી જ ઓછા થઈ ગયા છે। તો એના માટે આ બહુ બેસ્ટ છે। અને મેં મારા વાળમાં કેમિકલ કરાવ્યું હતું, પ્રોટીન, કેરેટીન, સ્ટ્રેટનિંગ આ બધું મેં કરાવ્યું હતું, કલર કરાવ્યો હતો। તો મારા વાળ બહુ રફ થઈ ગયા હતા। તો તમે આ જોઈ શકો છો મારા વાળ એકદમ સિલ્કી થઈ ગયા છે। પણ મારા આગળથી જે વાળ ગયા છે એને મારે પાછા લાવવા છે। તો આયુર્વેદિક બહુ બેસ્ટ છે। તો આ પાવડર બે દિવસે લગાવતા રહો। જેને દિવસે ટાઈમ ન હોય એને રાતે લગાડો, 1 કલાક રાખો ને ધોઈ નાખો। તો મેં આ લગાવ્યું છે, રાત પડી છે, રાતે લગાવ્યું છે અને પછી હું 1 કલાક પછી ધોઈ નાખીશ। તો જેને બી વાળ ખરતા હોય એને આ મારી જેમ પેક લગાડતા રહો અને વાળને બચાવતા રહો। જય માતાજી।